મમ્મી પપ્પાને કંઈ ખાવાની ઈચ્છા થાય તમે એમને રોકી દો, તમે એમને ધધડાવી નાખો. સાચું કહું, મમ્મી માટે ક્યારે પણ કોઈ જાતનો થાક રાખતા નહીં. થાક્યો છું, તમારે તો કેવી સિસ્ટમ હોય, ઘરમાં આવો થોડી વાર ટીવી ચલાવી, મમ્મીને પૂછવાનું પણ નહીં કેમ છે શું છે, સીધા બેડરૂમમાં ઘૂસી જવાનું. આ થાક્યા વગરના ઉપકાર નથી. થાકતા નહીં ક્યારે, પછી ફરિયાદ વગર નહીં, સાઈડ ઇફેક્ટ આપ્યા વગર ઉપકાર કરો. ક્યારે પણ મમ્મી પપ્પા પર ગુસ્સો નહીં કરવાનો, ક્યારે પણ મમ્મી પપ્પા ઉપર અપશબ્દનો પ્રયોગ નહીં કરવાનો, સાઈડ ઇફેક્ટ આપ્યા વગર અને ગુસ્સો કર્યા વગર. હોઈ શકે તમારી મમ્મી, સાચું કહું બહુ દુઃખ લાગે છે આ વસ્તુ કહેતા, અહીંયા બેઠેલી વહુઓ અને અહીંયા બેઠેલા દીકરાઓ, તમારા પપ્પા મમ્મી ઉંમર લાયક હોય અને એ લોકોને કાંઈ પણ ખાય તો ઝાડા થઈ જાય, કપડાં બગડી જાય. કપડાં ન બગડે એના માટે કેટલી બધી વહુઓ ખાવાનું નથી આપતી, ખાવાનું ન આપે. એને કંઈ ખાવાનું મન થાય, પપ્પા રહેવા દો તમે, પછી કપડાં બગાડો છો, આખું ઘર તમે બધું ગંધાતું કરી નાખો છો. તમારા કંઈ બગડેલા ચડ્ડી બનિયાન ધોવા અમે નથી આવ્યા. તમે પણ તમારી પત્ની આવું બોલે તમે શું કરો? ભાઈ તમે એના પાછા પક્ષમાં જાઓ અને પપ્પાને કહેજો, પપ્પા મહેરબાની કરો પ્લીઝ, તમે આ ગાંઠિયા બાઠિયા નહીં ખાઓ, પ્લીઝ આ ભજીયા નહીં ખાઓ. અને પપ્પા કહે સારું તમે કહેશો એમ કરશો, નહીં ખાઈએ. તમારા પપ્પાને કંઈક ખાવાની ઈચ્છા થાય, તમારી મમ્મીને કંઈક ખાવાની ઈચ્છા થાય અને તમે એને રોકી દો, તમે પાછા નૂડલ્સ ઝાપટ્યા કરો. તમે લોકો જાણે કે સંડાસ થતું જ નથી, કેમ તમને ઝાડા થતા જ નથી. અને તમારે નાના હતા ત્યારે તમારા પૂજાના કપડાં હોય, મમ્મીના ખોળામાં હો અને સીધું સંડાસ કરી જાઓ, પોટી કરી જાઓ અને આખા સાડી પોટીવાળા કપડાં થઈ જાય. મમ્મીએ ફરિયાદ નથી કરી, મમ્મીએ ગુસ્સો નથી કર્યો. મમ્મી કીધું કાંઈ વાંધો નહીં, પોતે જાય, પોતળી ધોવે, તમને નવડાવે ધોવડાવે, સાફ કરે, પૂજાની સાડી બીજી નવી કાઢશું આપણે, કાંઈ વાંધો નહીં. ત્યારે તમને ગુસ્સો કર્યો? કેટલી વાર તમે પેશાબ કરીને મમ્મીના ખોળા બગાડ્યા છે, પપ્પાના ખોળા બગાડ્યા છે, અને ત્યારે તમને ક્યારે પણ એ લોકોએ ગુસ્સો નથી કર્યો. અને આજે મમ્મી પપ્પાને કંઈ ખાવાની ઈચ્છા થાય તમે એમને રોકી દો, તમે એમને ધધડાવી નાખો.